સુરતમાં વરસાદના સમયે જર્જરિત ઇમારતોના ભાગ બેસી જવાનો બનાવો બની રહ્યા છે। ત્યારે મુગલીસરાના પટની કોલોની પાસે આવેલા રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતાં પાલિકાએ તેને સીલ કરી દીધું છે। પરંતુ હાલમાં વરસાદ વચ્ચે બિલ્ડિંગના ચોથા માળે દિવાલ ધસી પડી હતી, જેને લઈને તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી પાડવી જોઈએ તે લોકો માંગ કરી રહ્યા છે। ચોમાસું આવે એટલે સુરતમાં જર્જરિત મકાનોના ભાગ પડી જવાના બનાવો બને છે। સુરતમાં સૌથી વધુ જૂના અને જર્જરિત મકાનો કોટ વિસ્તારમાં છે। જોકે કોઈને કોઈ કારણોસર આ મકાનો બંધ પડી રહ્યા હોય, જેને લઈને જીવતા બોમ્બ સમાન બની ગયા છે। તે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરાથી થોડા જ અંતરે ત્યાં આવેલા પટની કોલોની ખાતેનો રિલાયન્સ એપાર્ટમેન્ટ હાલ જર્જરિત થયો છે। રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતાં પાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ આપી રહીશોને ખાલી કરાવી દઈ મિલકતને સીલ કરી દીધી હતી। જોકે ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈને રાત્રિના સમયે ચોથા માળે દિવાલ ધરાશાય થઈ હતી, જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે અને જીવતા બોમ્બ સમાન આ બિલ્ડિંગ તાત્કાલિક ઉતારી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। મોહમ્મદ તોફીક અબ્દુલ રહેમાન સિંગાપુરી। કયો વિસ્તાર છે અને ગઈકાલે શું ઘટના બની? આ વિસ્તારનું નામ છે સાહેબ મુગલીસરા પટની કોલોની રિલાયન્સ એપાર્ટમેન્ટ। આ રિલાયન્સ એપાર્ટમેન્ટ છે, એનું નામ છે પટની કોલોની પછાડી, બરાબર। હવે ગઈકાલે ઘટના બની કે આપણે પછાડીથી ધાસ્તીપુરામાંથી મને ફોન આવ્યો કે તોફિકભાઈ રિલાયન્સ પરથી કોઈ ભારે વસ્તુ પડી, તો અમે ચેક કરી, તો ચેક કરતાં અમે શોધ કરી તો એમ લાગ્યું કે ભાઈ દિવાલ આખી પડી ગઈ, ચોથા માળની દિવાલ આખી નીચે પડી ગઈ, બરાબર। કાલે મેં ફાયરને બોલાવેલો હતો, બરાબર। બિલ્ડિંગ તો બને છે? બિલ્ડિંગ બને જ હતું સાહેબ। હવે શું માંગણી છે સાહેબ? હવે એસએમસીને એ માંગણી છે અમારી કે આ ઉતારી દઈએ તો આજુબાજુના જે રહેવાસી છે એ સેફ થઈ જાય। એમને ભયભીત લાગે છે। મને 1 ડઝન ફોન આવે છે ત્યાંથી કે ભાઈ આ કઈ વસ્તુ પડી। તો સુરતના કોટ વિસ્તારમાં અનેક જર્જરિત બિલ્ડિંગો હોય, જે બિલ્ડિંગોને તાત્કાલિક પાલિકા દ્વારા ઉતારી પાડવામાં આવે તે જરૂરી છે, નહીં તો આ બિલ્ડિંગો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જશે તેમાં કોઈ બે મત નથી।